હલો ફ્રેન્ડ, જય માતાજી. મોર્નિંગના વાગી રહ્યા છે 5 અને અમે લોકો જઈએ છીએ એરપોર્ટ પર મોર્નિંગની ફ્લાઇટ પકડવા. 5 વાગી રહ્યા છે. બધા ઓફિસના કામથી અમે લોકો ચેન્નઈ જઈ રહ્યા છીએ. તો આ ચેન્નઈ માટે મારે પહેલાં ઉઠીને કોણ મુંબઈમાં થોડો વરસાદ ચાલુ છે, પણ કેબવાળા એમને કીધું હતું કે 6 વાગ્યા પહેલાં અમે તને પહોંચાડી દઈશું. લેટ્સ સી. અને એને કહેવા મુજબ એમને 6 વાગ્યા પહેલાં પહોંચાડી દીધા અને આ છે એરપોર્ટ. અમે પહોંચી ગયા 6 વાગ્યા પહેલાં. અમારા સરનો વેઇટ કરતાં કરતાં અમે પછી અંદર ગયા, અમારું બધું લાઈક આઈડીને બધું ચેક કરાવીને. હવે એરપોર્ટ પર થોડી મસ્તી કરશું, ફોટા વોટા જે એઝ યુઝ્યુઅલ બધી છોકરીઓ કરતી જ હોય છે એ કરીએ છીએ. થોડો ટાઈમપાસ કર્યો કે બોર્ડિંગ પાસ મળી ગયા પછી અમે લોકોએ કીધું ચલો કંઈક જઈએ, તો પિઝા ખાધા અને એવું બધું કર્યું. ફ્લાઇટના ફોટા પાડ્યા અને આ છે મારી પાછળ એ ભૂમિ છે. પછી કેટલું કરવાનું, કંટાળી ગયા કે હવે શું કરીએ. ઘણું વિચાર્યું. પછી કામનું તો હતું જ, પણ વહેલા ઉઠ્યા હતા એટલે થોડો કંટાળો આવતો હતો. 4 વાગ્યાના ઉઠેલા હતા. પછી બહારનું વ્યૂ થોડું સારું હતું, તો અમે લોકો એ કેપ્ચર કરવાની કોશિશ કરતા હતા કે આ તો મને આ લાઈક આવું પ્લેન જે ઉડે મને જોવું બહુ ગમે, તો એ મારા વિડીયોમાં કેપ્ચર થઈ ગયું. તો મને બહુ ગમે એ વાળું. અને પછી જે મેં તમને કીધું કે અમે લોકોએ પિઝા મંગાવ્યા, તો પિઝા ખાધા અને ફટાફટ ખાવા પડ્યા, કારણ કે અમારો ઓર્ડર બહુ લેટ આવ્યો હતો. કારણ કે અમારે થોડીક 10 જ મિનિટ પછી અમારી ફ્લાઇટ હતી ને અમે લોકો ઘાયમાં જ ગયા. અને આ છે હવે અમે લોકો જઈએ છીએ ફ્લાઇટના અંદર. ખબર નહીં કેટલી વાર મેં અમારો બોર્ડિંગ પાસ બતાવ્યો છે, પણ નહોતો બતાવવો જોઈતો, એ બતાવી દીધો ભૂલથી. તો આ ભૂમિ છે, આગળ અમારા હેતલ દીદી છે ને એના આગળ આરતી છે. મેં એમને કીધું કે મારો પણ વિડીયો લો, તો એ લોકો મને કેપ્ચર કરી આ હું છું. પછી ફાઇનલી અમે લોકો જઈએ છીએ ફ્લાઇટના અંદર. ફ્લાઇટના અંદર ગયા પછી થોડો મતલબ રશ હતો, ઘણા બધા લોકો હતા બેઠીને. ભૂમિ સાથે ઝઘડો કરીને મેં વિન્ડો સીટ તો લઈ લીધી, પણ વિન્ડો સીટ. અને આ મેડમ જે 4 દો આગે 2 દ્વાર પીછે એ વાળું જ્ઞાન આપી રહ્યા છે, એ બી મેં કેપ્ચર કરી છે. અને એ મેડમ બોલશે, હું તો ચાહતી જ હતી કે મારું પ્લેન અહીંયા પાણીમાં પડે તો આ જેકેટનો ઇસ્તેમાલ કરી શકું, બટ અફસોસ એવું કાંઈ થયું નહીં. પછી ફાઇનલી બધું મતલબ ઓલમોસ્ટ ડન, અને ફ્લાઇટનું વેઇટ કરતી હતી ક્યારે મને આ પાયલટ હવામાં ઉડાડે. અને આ 5 સેકન્ડમાં હું હવામાં બાદલોના બીચમાં. આટલું ધૂંધલો હતો, હું તો એ જ વિચારતી હતી પાયલટને ભાઈ કંઈ દેખાતું હશે કે નહીં, એક ઠોકી વોકી ના દે રસ્તામાં. પણ ના, એ બંને મતલબ બહુ સારા હતા. બહુ મસ્ત ફ્લાઇટ હતી અમારી, બહુ એન્જોય કર્યો. વરસાદના લીધે થોડું આવું ધૂંધલું દેખાય છે, પણ ચેન્નઈમાં તો એવું કંઈ હતું જ નહીં. ચેન્નઈમાં તો એકદમ વેધર ક્લીન હતું. લેટ્સ સી, તમે જોઈ શકો છો જે એકદમ ક્લીન અને નીટ વેધર હતું. અને પછી ફાઇનલી જે અમારા 2 કલાકની ફ્લાઇટ મુંબઈથી ચેન્નઈ પહોંચી ગયા અમે લોકો. જસ્ટ હવે 10 એને અનાઉન્સ કર્યું છે કે 5 મિનિટમાં અમે નીચે, 2 મિનિટમાં આસમાનમાં પહોંચાડે અને 5 મિનિટમાં નીચે પહોંચાડશે. ભાઈ સાહેબ, આજે લાગે છે એવું લાગે છે ડમી બનાવેલા ઘર હોય ને એવું બધું લાગતું હતું. છોટું બહુ મસ્ત વ્યૂ હતું. મતલબ ચેન્નઈ ઘણું મોટું લાગતું ભાઈ. આ છે ચેન્નઈ, બહુ મસ્ત છે. અને આ વિડીયોમાં ખાલી આટલું જ. અને આગળ શું કર્યું એના માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.